હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ચટપટું ખાટું મીઠું ડ્રાયફ્રૂટ અથાણું બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અથાણું બનાવવા માટે 250 ગ્રામ કાચી કેરી લઈ લઈશું। તેને સારી રીતે ધોઈને કોરી કરી તેની છાલ દૂર કરી લઈશું। છાલ દૂર કરી લીધા બાદ તેને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। આ અથાણું બનાવવા માટે તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। તો અહીં આપણી કેરીના બધા ટુકડા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આ ટુકડાને ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીશું। અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવું, જેથી અથાણું આપણું બગડે નહીં। તો હવે હળદર અને મીઠું બંને ઉમેરી દીધા બાદ બરાબર રીતે કેરીના ટુકડામાં લાગી જાય ને તેવી રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ઢાંકીને આપણે 5 કલાક માટે રહેવા દઈશું, જેથી આપણી કેરીમાં હળદર અને મીઠું એકદમ સરસ ચડી જાય। 5 કલાક બાદ આપણે જોઈએ તો આપણા કેરીના ટુકડામાં એકદમ સરસ હળદર મીઠું લાગી ગયા છે અને આપણી કેરીમાં મીઠાને લીધે આવી સરસ રીતનું ખાટું પાણી તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ કેરીના ટુકડાને એક સ્વચ્છ કપડા ઉપર લઈ લઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે કેરીના ટુકડાને આપણે આવી રીતે થોડા થોડા છૂટા કરી લઈશું અને પંખા નીચે 5 કલાક માટે સૂકવી દઈશું, જેથી આપણું કેરીનું બધું જ પાણી સુકાઈ જાય। હવે આ કેરીના ખાટા પાણીમાં આપણે 8 થી 10 સૂકી ખારેક ઉમેરી દઈશું અને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું, જેથી આપણી ખારેક એકદમ સરસ પલળી જાય। 1 કલાક બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી ખારેક પણ એકદમ સરસ પલળી ગઈ છે। તો તેને પણ આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને આ ખારેકના આપણે બિયા દૂર કરી લઈશું અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું અને આ ટુકડાને પણ આપણે કેરીની સાથે સૂકવી દઈશું, જેથી આપણી ખારેકમાં કેરીની ખટાશનું પાણી એકદમ સરસ ચડી જાય અને તે થોડી કોરી થઈ જાય। તો હવે આ ટુકડાને આપણે કેરીની સાથે સૂકવી દઈએ અને ત્યારબાદ આપણે અથાણાનો મસાલો તૈયાર કરીશું। હવે એક બાઉલ લઈ લઈશું। તેમાં આપણે 50 ગ્રામ ધાણાના કુરિયા, 25 ગ્રામ મેથીના કુરિયા અને 25 ગ્રામ રાઈના કુરિયા લઈ લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। આ કુરિયા તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી જશે। તો હવે બધા જ કુરિયા મિક્સ થઈ ગયા બાદ આપણે થોડું આવી રીતે કિનારી ઉપર તેને લઈ લઈશું। હવે આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને પણ આવી રીતે કુરિયા સાથે બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા બાદ તરત જ આપણે 100 ગ્રામ ગરમ કરેલું સિંગ તેલ ઉમેરી દઈશું। અથાણું બનાવવા હંમેશા સિંગ તેલ અથવા તો સરસવના તેલનો ઉપયોગ કરવાનો। તેલ ઉમેર્યા બાદ તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી આપણા કુરિયા તેલ સાથે એકદમ સરસ શેકાઈ જાય। 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા કુરિયા એકદમ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે બધું જ બરાબર તેલ સાથે મિક્સ કરી દઈશું અને થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી આખી વરિયાળી ઉમેરીશું। હળદર અને વરિયાળી આપણે આપણો મસાલો થોડો ગરમ હોય ને ત્યારે ઉમેરી દઈશું, જેથી હળદરનો કાચો સ્વાદ ના રહે અને મસાલાનો કલર એકદમ સરસ આવે। જો તમે પહેલાં ઉમેરી દેશો ને તો ગરમ તેલને લીધે આપણી હળદર બળી જશે અથવા તો તમે મોડી ઉમેરીશો ને તો આપણી હળદરનો કાચો સ્વાદ રહી જશે। એટલે આપણો મસાલો થોડો ગરમ હોય ને ત્યારે જ હળદર ઉમેરવાની। હવે બધું જ બરાબર મિક્સ કરીને અડધો કલાક માટે મસાલાને ઠંડો કરી લઈએ। મસાલો સાવ ઠંડો થઈ જાય ત્યારબાદ 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 250 ગ્રામ કોલ્હાપુરી ગોળ ઉમેરી દઈશું। આપણે 250 ગ્રામ કેરીની સામે 250 ગ્રામ કોલ્હાપુરી ગોળ ઉમેરવાનો છે। તમે કોલ્હાપુરી ગોળની જગ્યાએ દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું। અત્યારે આપણો મસાલો કોરો કોરો લાગી રહ્યો છે, પણ જેમ ગોળ ઓગળશે ને તેમ આપણા મસાલામાંથી તેલ છૂટું પડવા લાગશે। જ્યારે આપણે ગોળવાળું અથાણું બનાવતા હોઈએ ને ત્યારે તેલનું પ્રમાણ સાવ ઓછું રાખીશું। તો હવે આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણી કેરી અને ખારેક બંને એકદમ સરસ સુકાઈ ગયા છે। આપણે હાથમાં લઈને પ્રેસ કરીને જોઈએ તો આપણા હાથમાં પાણી ના જ આવે તો આપણે સમજવાનું કે આપણી કેરી અને ખારેક એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો આ બંનેને હવે આપણે આ મસાલામાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ અથાણું બનાવી રહ્યા છીએ। તો ડ્રાયફ્રૂટમાં આપણે 50 ગ્રામ
કાજુના ટુકડા, 50 ગ્રામ બદામના ટુકડા અને 50 ગ્રામ લાલ સૂકી દ્રાક્ષ લઈ લેશું. અને આ બધી જ વસ્તુને પણ આપણે કેરી અને મસાલાની સાથે ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને અથાણાને આપણે 3 દિવસ માટે આવી રીતે બાઉલમાં જ રહેવા દઈશું, જેથી આપણો ગોળ એકદમ સરસ ઓગળતો જાય અને તેમાં ચાસણી આવતી જાય. એટલે દિવસમાં 2 થી 3 વાર આપણે અથાણાને ચમચાથી સારી રીતે હલાવી લેવાનું અને 3 દિવસ માટે આવી જ રીતે આપણે બાઉલમાં રહેવા દેવાનું. 3 દિવસ બાદ આપણે અથાણું જોઈએ તો આપણું અથાણામાં એકદમ સરસ ગોળ ઓગળી ગયો છે અને તે એકદમ સરસ લચકા પડતું તૈયાર થઈ ગયું છે. આપણા અથાણામાં બધા ડ્રાયફ્રૂટ એકદમ સરસ પલળી ગયા છે અને આપણી કેરી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ આવી રીતનું 3 દિવસમાં જ આપણું અથાણું તૈયાર થઈ જશે. આ અથાણાને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને સાચવી શકો છો અને આ અથાણાને તમારે ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નહીં પડે. આ અથાણું બહાર જ 1 વર્ષ સુધી સારું રહે છે. તો હવે આપણે અથાણાને એક બાઉલમાં સર્વ કરીશું અને સાથે આપણે એક એરટાઇટ બોટલમાં ભરી લઈશું. તો આવી રીતે તમે અથાણાને એક સાફ બોટલમાં ભરીને 1 વર્ષ સુધી સાચવી શકો છો. અથાણું ભરવા માટે હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો. તો તૈયાર છે આપણું એકદમ ચટપટું ખાટું મીઠું ડ્રાયફ્રૂટ અથાણું. તો તમે એકવાર આ ડ્રાયફ્રૂટ અથાણું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ડ્રાયફ્રૂટ અથાણાની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.